સૌ વાળા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 20મી જાન્યુઆરી 2024 અને વાર છે મંગળવાર। પંચાંગ કહે છે મહા મહિનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે, શ્રવણ નક્ષત્ર, સિદ્ધિ યોગ, મકર રાશિનો ચંદ્ર અને મકર રાશિનો સૂર્ય છે। હવે અશુભ સમયની વાત કરીશું તો અશુભ સમય છે યમઘંટ સવારે 9:55 થી 11:16 સુધી અને રાહુકાળ બપોરે 3:21 થી 4:43 સુધી। આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારની શુભ યાત્રા અને શુભ કાર્ય ન થાય। વાલા મિત્રો, જો કોઈ શુભ કાર્ય કરવું હોય, શુભ યાત્રાની શરૂઆત કરવી હોય તો કોઈ સારું ચોઘડિયું તો સારું મુહૂર્ત લેવું જોઈએ, જેની અંદર અભિજીત મુહૂર્તનો સમય 12:16 થી 12:59 સુધી છે। આ સમયને ઉત્તમ સમય કહેવાય। આમાં તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રાની શરૂઆત કરી શકો। વાલા મિત્રો, આજના ઉપાયની અંદર વહેલી સવારે તમે નાહવા માટે બેસો ત્યારે નાહવાના પાણીની અંદર અડધી ચમચી જેટલા તલ નાખી દેવાના કાળા, અને પાણીને હલાવી નાખવાનું છે। અને ત્યાર પછી તમે સ્નાન કરી લેજો, નહીં લેજો। નાવાનું કાર્ય પતી જાય તમારું એટલે તમે કપડાં પહેરી લેજો, પછી તમારા મુખ્ય ઉમરા પાસે આવી જજો। ઘરના મુખ્ય ઉમરાને દૂધ અને પાણીથી તમે ધોઈ નાખી દો, સ્વચ્છ કરજો, એને પ્રણામ નમસ્કાર કરજો। આટલું કાર્ય પતી જાય ત્યાર પછી તમારે કોઈ પણ હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે। બુંદીનો એક લાડુ અને એક લીલું ફળ, એક ઇલાયચી, આ 3 વસ્તુ લઈને જવાનું છે। શ્રી હનુમાનજી દાદાના ચરણમાં બધું મૂકી દેવાનું અને એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો। સંધ્યાકાળ થાય એટલે ફરીથી પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું, એક હનુમાન ચાલીસા કાગભૂષણજી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો। રાત્રે સૂતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, આ મંત્ર યથાશક્તિ તમારે જપી જવાનો। તો વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ 20મી જાન્યુઆરી 2026 મંગળવારના દિવસે છે, એવા બધા જ મારા વાલા મિત્રોએ સવારમાં મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું અથવા ઘરમાં બનેલું કોઈ પણ ભોજન ગાયને ખવડાવવાનું। ત્યાર પછી સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું, હનુમાનજી દાદાની સમક્ષ ઉભા રહીને એક હનુમાન ચાલીસા કરવાની છે। અને જ્યારે જાઓ ત્યારે પ્રસાદના રૂપમાં બુંદીના લાડુ લઈ જજો। યથાશક્તિ બુંદીના લાડુ શ્રી હનુમાનજી દાદાને ધરાવજો અને પ્રસાદના રૂપમાં તમે નાના બાળકોને અને દર્શનાર્થીઓને વહેંચજો। સાથે સાથે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં, દેવ મંદિરમાં બ્રાહ્મણને કે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારે દૂધનું દાન કરવાનું છે, ઘીનું દાન કરવાનું છે અને તેલનું દાન કરવાનું છે। આ 3માંથી કોઈ 2 વસ્તુ પણ આપશો, ઉત્તમ પરિણામ આખું વર્ષ મળશે। વાલા મિત્રો, ત્યાર પછી જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 20મી જાન્યુઆરી 2026 મંગળવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ મેળવવાના છે। આશીર્વાદ મળી જાય પછી ગૌશાળાએ જવાનું, ગાયોને ઘાસનું દાન આપવાનું છે। અને ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં, દેવ મંદિરે જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા બ્રાહ્મણને તમારે તેલનું દાન કરવાનું છે, ઘીનું પણ દાન કરવાનું છે। ગોળનું દાન કરશો તો પણ ઉત્તમ પરિણામ તમને પ્રાપ્ત થશે। તો આ હતો મારો આજનો ઉપાય। મારા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને ફેસબુક પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક, સર્ચ કરજો, પછી ચેનલને સબસ્ક્રાઇબ કરજો
અને બેલ આઇકન ચોક્કસ દબાવજો. એનું માત્ર એક કારણ કે જો બેલ આઇકન દબાવશો, જ્યારે જ્યારે હું વિડીયો મૂકીશ તરત જ તમારા મોબાઈલ ઉપર નોટિફિકેશન આવી જશે અને તમે તરત જ મારા વિડીયોને જોઈ શકશો. મારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું જે પેજ છે તેનું નામ પણ દુષ્યંત પાઠક જ છે. વાલા મિત્રો, મારા પેજને ફોલો કરજો, તો પણ આ વિડીયો તરત જ જોવા મળી જશે. સાથે સાથે મારા વાલા મિત્રો, તમે મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે. ફરી પણ કહું, આ ઉપાય જે બતાવવામાં આવે છે તેનું પરિણામ 24 કે 48 કલાકમાં નહીં મળે. તમે નિયમિત મારા ઉપાયના વિડીયો જોતા જશો અને ઉપાય કરતા જશો, ત્યારે એક સમય એવો આવશે કે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને એકવાર ગ્રહ બેલેન્સ થઈ ગયા પછી તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન દૂર થશે, અવશ્ય દૂર થશે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.